નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 7 જૂન 2026 રવિવારનો દિવસ. ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને સપ્તમી તિથિ. વૈદ્યુત યોગ વિષ્ટિભદ્રકરણ અને શતપીખા નક્ષત્ર. આજના સૂર્યનો ઉદય 5:22 થી 7:17 સુધી. આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:51 થી 12:47 સુધી. આજના રાહુકાળ 5:32 થી 7:17 સુધી. આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને વૃષભ રાશિમાં સૂર્યદેવ. બુધ અને શુક્રદેવની યુતિ મિથુન રાશિમાં. ગુરુ મહારાજની કર્ક રાશિમાં પરિભ્રમણ. સિંહ રાશિમાં કેતુદેવ. રાહુ ચંદ્રનો ગ્રહણ દોષ કુંભ રાશિમાં. શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે એક આજની નાનકડી ટિપ્સની વાત કરીએ. ટિપ્સની વાત કરતા પહેલા મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નવા વિડીયો અમારા જ્યોતિષના હોય, આધ્યાત્મિક હોય કે આપને જે વિષયમાં રસ હોય તેવા પ્રકારના વિડીયો અમે આપની સમક્ષ રજૂ કરીશું. અમારી ચેનલને લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો અમે નવા બનાવેલા વિડીયો આપના સુધી પહોંચાડવાનું માધ્યમ એ સબસ્ક્રાઈબ કરશે. તો મિત્રો, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપના જીવનમાં બનતી દરેક ઘટનાઓનું નિરાકરણ માટે આપ અમારી સાથે આપની જન્મકુંડલી બનાવવા, બતાવવા કે આપના જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટેનો એકમાત્ર માધ્યમ એ જ્યોતિષ શાસ્ત્ર. મિત્રો, જ્યોતિષ એ વિજ્ઞાન છે. જ્યોતિષ એ અંધશ્રદ્ધા નથી. આપની સચોટ જન્મ તારીખ, જન્મનો સમય ને જન્મનું સ્થળ અમારા વોટ્સએપ નંબર ઉપર અથવા આપ અમારી સાથે રૂબરૂ પણ મુલાકાત લઈ અને આપના જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકો છો. તો મિત્રો, આ સ્ક્રીન ઉપર આવતા અમારા મોબાઈલ નંબર અને અમારા વોટ્સએપ નંબર સાથે આપ આપની સમસ્યાઓ શેર કરી અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, જીવનની અંદર જન્મ અને મરણની બાબતોની આપણે થોડીક પહેલાં પણ વિડીયોમાં નાનકડી ચર્ચા કરી હતી. આજે થોડીક વિશેષમાં ચર્ચા કરીશું. જ્યારે આપણે નિંદ્રા અવસ્થાનો બીજો પ્રકાર એટલે નિંદ્રા અવસ્થા એટલે આપણે જ્યારે આખા દિવસ દરમિયાન આપણા પરિશ્રમ, આપણા કાર્યો, શારીરિક, માનસિક રીતે આપણે થાકીને જ્યારે આપણે નિંદ્રા અવસ્થામાં જતા હોય અને આપણે સરસ મજાની પથારીમાં ઊંઘ લઈ રહ્યા હોય, આપણને લાગે છે કે આપણે નિંદ્રા અવસ્થામાં છીએ, આપણે સૂઈ ગયા, આપણી થાક દૂર થઈ ગયો, વહેલી સવારે ઉઠી ગયા. પણ જે સમય 7, 8, 10 કલાકનો જે સમયગાળો રહ્યો એમાં આપણે ક્યાં જઈએ છીએ, કોની સાથે મુલાકાત કરીએ છીએ અને એ સૃષ્ટિનું સર્જન એ કયા પ્રકારનું છે. મિત્રો, માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડની બાબતોની ચર્ચા આપણે કરતા પહેલાં એક આ વાત કરીએ કે જ્યારે આપણે દિવસમાં એક વખત આ અવસ્થા ભોગવીએ છીએ તો આ અવસ્થામાંથી આપણો આત્મા ક્યાંય ને ક્યાંક પરિભ્રમણ કરતો હોય છે. આપણને સપના સૃષ્ટિમાં લઈ જાય અને આપણા અલગ અલગ પ્રકારના દ્રશ્યો, અલગ અલગ પ્રકારની. મિત્રો, આ તમે ક્યારેય પણ એવું વિચારશો કે સાલું મારા જીવનમાં આ તો મેં ક્યારેય જોયું જ નહોતું, આ ઘટના તો મારા જીવનમાં ક્યારેય ઘટિત જ નહોતી થઈ અને આ મારા સપનામાં ક્યાંથી આવ્યું. ખરેખર એવું નથી, પણ આ પરમ કૃપાળુ પરમાત્માની જે આ સૃષ્ટિનું સર્જન કરેલું છે તો તમારો કંઈક ભૂતકાળ
ગત જન્મના કર્મોના આધારિત તમે તેની સાથે કોઈક રિલેશન હશે. તમે જ્યારે તમારા સ્વજનો જે મૃતક પામ્યા હોય અને સપનામાં આવે, તમે ડરી જાઓ છો. ડરવાની કોઈ જરૂર નથી. તમને એ કોઈક માર્ગમાંથી, કોઈક ઘટનામાંથી માર્ગ કાઢીને તમને સીધા રસ્તે લઈ જવાના એ એક સંકેત બતાવે છે. તમે એક ક્રિયા કરો, માનો કે એક તમારા પિતા હોય, માતા હોય કે કોઈ પણ નજીકના સ્વજન હોય અને તમારા સપનામાં આવે. બીજા દિવસે કોઈ ઘટના એવી ઘટી થાય ને આપણા મનમાં એક વહેમ થઈ જાય કે આમનું સપનું આવ્યું ને આવું થયું. ખરેખર એવી બાબત નથી. સત્ય ઘટના એ છે કે જ્યારે તમારા સ્વજન તમારી સામે કંઈક કહેવા માગતા હોય અને તમે રાત્રે સપનામાં ગભરાઈ જાઓ, બોલી ના શકો, પસીનો છૂટી જાય અને પછી નીંદ તમારી ઉડી જાય. ખરેખર અવસ્થામાં એ રીતે તમે લો કે જ્યારે તમે નિંદ્રા અવસ્થામાં હોય, તમારા સ્વજન જ્યારે તમારા સપનામાં ચાલતા હોય ત્યારે તમે પણ પ્રયાસ કરો પૂછવાનો. તમને 100% માર્ગ બતાવશે. તમારા આ જીવનરૂપી યાત્રાની અંદર તમને એક યોગકારક અને તમારો હાથ પકડીને ચાલનાર આ જ તમારા સ્વજનો હશે. મિત્રો, આ સ્વપ્ન જે નિંદ્રાવસ્થાની બાબતોની ચર્ચા કરીએ તો આમાં એ જે કહેવાય કે જ્યારે તમે નિંદ્રાવસ્થામાં જશો, દરેક વ્યક્તિ 24 કલાકમાં એક ઘડી કે એક પળ કે એક મિનિટ કે એક કલાક સુધી એ મૃતક અવસ્થામાં હોય છે. એને ખબર નથી બાજુમાંથી સાપ નીકળ્યો કે શું નીકળ્યું, કશું, બસ પૂરું થઈ ગયું. અવસ્થામાં ગયો એટલે એ એનું આત્મા પૂર્વજન્મના જે તમારા કાર્ય હોય એનું લેખાજોખા, તમે આ સૃષ્ટિ પર તમે આવ્યા છો કોકના પુત્ર થઈને, કોકના બાપ થઈને, કોકના ભાઈ થઈને, કોકના જમાઈ થઈને, તો તમે આ સૃષ્ટિ ઉપર તમારું ગયા જન્મની લેણ દેણ પૂરી કરવા માટે આવેલા છો. આ શરીર ઉપર કે આપણા આત્મા પર કોઈનો જ અધિકાર નથી. નથી માતાનો કે નથી પિતાનો. તમે તમારા પિતાના અને તમારી માતાના કુખે જન્મના એક આત્મા પુત્ર તરીકે હોય કે પુત્રી તરીકે હોય. કુદરતે નિર્માણ કર્યું કે આ સૃષ્ટિમાં આ વ્યક્તિ સાથેની જ મુલાકાતો, ગત જન્મમાં બાકી રહેલા હિસાબોનો આ હિસાબ કરવા માટે તમે કાં તો કંઈક આપવા આવ્યો છો ને કાં તો લેવા આવ્યો છો. તો તમારા કર્મના આધારિત તમે જે કોઈ કર્મ કર્યા છે એ કર્મના આધારિત આ ફલ તમને આ જન્મમાં મળવાનું. તો મિત્રો, આપણા જે સંબંધોની બાબતો કરીએ કે જે આપણા નાના મોટા સંબંધો હોય, ક્યાંક એક વ્યક્તિની એવી મુલાકાત થાય કે જેને જીવનમાં જોયો જ નથી, છતાં પણ એના પ્રત્યેનું પ્રેમ ઉપસ્થિત થાય. એ પણ ગયા જન્મના કર્મના આધારિત છે. તો મિત્રો, આ જ્યારે આપણે નિંદ્રાવસ્થાની વાત કરીએ કે નિંદ્રાવસ્થામાં વ્યક્તિ જ્યારે 24 કલાકમાં એક ઘડી, પળ, કળા કે 2 કળા કે એક સૂક્ષ્મ ગણિતની અંદર મૃતક પામે છે. એ આત્મા એના શરીરમાં હોતી નથી, માત્ર શરીરના શ્વાસોશ્વાસ ચાલતા હોય છે. અને જ્યારે શ્વાસોશ્વાસ ચાલે એ સમય દરમિયાન એની ઘટના ઘટિત થાય. જ્યારે વ્યક્તિનું મૃત્યુ પામે ત્યારે શરીર બંધ થાય છે અને આત્મા નીકળી જાય. મિત્રો, આ એક અલગ પ્રકારનો વિષય છે. આમાં સમજવું એટલે બહુ ઊંડી અને ચર્ચામાં ગહેરા જ્ઞાનની જરૂર પડે. આ વિષય એટલો ઊંડાણપૂર્વકનો છે. છતાં પણ કે જીવનમાં જ્યારે તમે મૃતક અવસ્થામાં જતા હોય, નિંદ્રાવસ્થામાં જતા હોય, ત્યારે તમારા ગયા જન્મના આધારિત તમે દ્રશ્ય જોતા હોય છે. અને આ દ્રશ્ય તમારા જીવનમાં ઘટિત બાકી રહેલી ક્ષણો તમે અત્યારે આ ભોગવી રહ્યા છો. મિત્રો, બાકીની ચર્ચા આપણે કોઈ નવા વિડીયોમાં કરીશું. વિડીયો લાંબો ના થતાં હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ. મિત્રો, શતપિખા નક્ષત્ર એટલે કે રાહુ મહારાજના નક્ષત્રમાં ચંદ્રદેવ આજે પરિભ્રમણ કરશે. તો આજના આ ભ્રમણ, આ કુંભ રાશિના ચંદ્રની અંદર મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં મેષ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ, શેર સટ્ટા, લોટરીમાં લાભ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ સંતાન રિલેટેડ અને
પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. આકસ્મિક ધન લાભના યોગો. આજે તમે કોઈક સારા સામાજિક કાર્યમાં પણ તમારું યોગદાન બનશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા હવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના બાબતોમાં આજે અનુકૂળતા ભર્યોના આકસ્મિક લાભ મળવાના. આજના દિવસમાં તમારા પિતૃઓના આશીર્વાદ આજે કારગર થવાના. તો આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી હોમ ગૃહિણી સૂર્ય નારાયણ નમઃ કરી અને જળ અર્પણ કરો અને હોમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં આપનું આકસ્મિક ધન લાભ અને ભાગ્યની ઉન્નતિ. આજે જે જાતકો વિદેશ જવા માંગતા હોય કે વિદેશના કાર્યો કરવા હોય, આકસ્મિક ધન લાભ અથવા કોઈક તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળવાના યોગ. મિથુન રાશિના જાતકોએ આજે સ્નેહીજનોનો સાથને સહકાર મળે. આજે તમે કંઈક અલગ પ્રકારનું પરાક્રમ કરશો અને પરાક્રમની અંદર તમારી જીત થવાની. નાના ભાઈ બહેનો ઉપર વાદ વિવાદ નહીં કરવો. અને આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કાર્યો કરવા. બુદ્ધિ તમારી ભ્રષ્ટ ના થાય તેની કાળજી લેજો. ખોટા વિચારો આજ તમારું ઘર ના કરી જાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળ, ઘી અને ઘઉં ગાયને અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને ગુપ્ત રોગો અને ગુપ્ત વિદ્યાથી ધ્યાન રાખવું. મનમાં નેગેટિવિટી રહેશે. આજના દિવસમાં બહારના સંબંધોમાં તિરાડ ઊભી થશે. નાણાકીય વ્યવહારો અને વાણીથી તમારા દાંપત્ય જીવનમાં તકલીફ ના પડે તેની કાળજી લેજો. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ગૃહ કલેશથી પણ ધ્યાન રાખવાનું. ખોટો ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેજો. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જપ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં જે જાતકો વિદેશીય કાર્યો કરતા હોય, વિદેશમાં જવું હોય અને સંતાન રિલેટેડ કાર્ય હોય, તેમાં આજે સાવધાની રાખજો. મન ઉપર નેગેટિવિટી આવશે. મનના ધારેલા કાર્યો પરિપૂર્ણ ના થવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. આજના દિવસમાં લાભની બાબતો ઠગારી નીવડશે. ખોટા પરાક્રમ અને ખોટા સાહસથી આજે તમારું મન ચિંતિત થશે. સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને અબિલ, ગુલાલ, ચંદન અને ગુલાબની પાંદડી નાખી અને ઓમ ગૃહિણી સૂર્ય નારાયણ નમઃના મંત્ર સાથે અને ગાયત્રી મંત્રના 11 જાપ કરી સૂર્યદેવને જળ અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. પિતાના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકાય. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં શત્રુઓનો પ્રહાર થશે. ગુપ્ત શત્રુઓની હાર થશે. આજના દિવસમાં તમારા વિદેશીય કાર્યો અને સામાજિક કાર્યોમાં માન, સન્માન, મોભો અને પ્રતિષ્ઠાની બાબતો રહેશે. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં રાજકીય ક્ષેત્રની પોલિટિક્સ વ્યક્તિઓથી સાવધાન રહેજો. તમારા ઉપર કોઈક પોલિટિક્સ થાય પણ શત્રુઓ તમારો કશું બગાડી નહીં શકે. આજના દિવસમાં હોમ રા હવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં તુલા રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ, પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. મુસાફરીમાં ધ્યાન રાખવું. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં મોટા ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થાય અને મન ઉપર એકાગ્રતા ના રાખવાથી માનસિક ચિંતા અને માનસિક તણાવ આજે ઊભો થશે. આજના દિવસમાં ધાર્મિક કાર્યો અને ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને ત્યાં કંઈક નુકસાન થાય તો આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા હોમ પિતૃ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને ગૃહ કલેશથી સાવધાની રાખવી. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્યો કરવા હોય, જે જાતકોને હૃદયને લગતી બીમારી હોય, હાઇપર એસિડિટી હોય, ફેફસાને લગતા રોગો હોય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે ખોટી દોડધામ કરવાનો ઉપસ્થિત પ્રશ્ન ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ઓમ રા હવેના એક માળા કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી. આજે તમારું
સાહસ એક અલગ પ્રકારનું હશે. દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થવાનો. ધન રાશિના જાતકોને આજે દાંપત્ય જીવનમાં પ્રશ્ન અને ભાગ્યની રૂકાવટ. આજે તમે જે કોઈ મનમાં ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માંગતા હોય, તમારી ઈચ્છા પૂર્તિ ના થવાથી મનમાં માનસિક ટેન્શન ઉપસ્થિત થશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં કૌટુંબિક વાદ વિવાદો અને નાણાકીય પ્રશ્ન આજે તમને ચિંતામાં નાખશે. વિલ, વારસો, પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા તો આજના દિવસમાં વેટ એન્ડ વોચ રાખજો. ખોટા નિર્ણયો તમને લાંબા ગાળામાં દેવામાં ના ઉતારી જાય. આજે શત્રુઓના ઉપરથી તમારો બાબતો ચિંતા રહેશે અને આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદોની બાબતો રહે. તો આજે મકર રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરવા અને હનુમાનજીના આરાધના કરવી. સાથે કાળા તલ અને સિંદૂર હનુમાનજીને અર્પણ કરી ઓમ નમઃ હનુમંત ભય ભજનાય સુગમ કુરુમ ફરસ્વાના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સંતાનની ચિંતા અને સંતાનની બાબતોમાં પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય. દાંપત્ય જીવનની અંદર થોડું તૂતું મેમેના પ્રશ્નો ઉપસ્થિત થાય. આજે ભાગ્યની ઉન્નતિ. આકસ્મિક તમારા ભાગ્યમાં ચમકારો આવી જશે. રોડમાંથી કરોડપતિ, કરોડપતિમાંથી રોડપતિ એવી એક સ્વપ્ન તમને બતાવશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં લીલું ઘાસ ગાયને અર્પણ કરવું અને કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને પડવા વાગવાના યોગ, આગ અકસ્માતને રોગથી સાવધાની રાખવી. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીની બાબતોમાં ચિંતાઓ રહેશે. શત્રુનો પ્રહાર થાય અને આજે ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી સાવધાની રાખવી. આજના દિવસમાં તમારા સાસરી પક્ષની અંદર કોઈ અઘટિત ઘટનાઓ બનતી હોય તેવું તમને લાગ્યા કરે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગૃણીહિ સૂર્યનારાયણ નમઃ કરી પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃ કરી એક ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી